આજે ખૂબ જ એક ઐતિહાસિક ધાર્મિક વાતાવરણ અહીંયા બની રહ્યું છે. આટલું સરસ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આટલા બધા સંતોના સાથે થઈ રહ્યું છે, અને એની અંદર સમગ્ર બોટાદના ભૂદેવો અહીંયા પધાર્યા છે, એટલે એમાં સોનામાં સુગંધ ભળી છે. સ્વામિનારાયણ ભગવાનને પણ બ્રાહ્મણો અતિ પ્રિય હતા. બાજુમાં ભીમનાથ મહાદેવ છે, ત્યાં બ્રાહ્મણોને 84 કરાવતા હતા, અને એ સમયે એક રૂપિયો દક્ષિણા આપી અને બ્રાહ્મણોને રાજી કરતા હતા. આ પરંપરા આપણા સ્વામીએ જે ચાલુ રાખી છે, એના માટે એમના ચરણોમાં વંદન. સ્વામીજીના આશીર્વાદ લેવા માટે અહીંયા પધાર્યા અમે, ત્યારે એમની નિર્મળતા જુઓ. એમને એવું કીધું કે પહેલાં ઠાકોરજીનું તમે પૂજન કરો, ઠાકોરજીનું સન્માન કરો, અને પછી મારું સન્માન. મિત્રો, આ વાત છે આ સંતોના ચરિત્રની. એમની અંદર આધ્યાત્મિક છે, નિર્મળતા છે, સજ્જનતા છે, અને એકદમ શાલીનતા છે. જ્યારે આવા સંતોનું સાનિધ્ય આપને સૌને મળ્યું છે, ત્યારે આપણે એમના ચરણોમાં વંદન, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન, અને છેલ્લે હર હર